ધોરણ 7 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 4 ચાલો ચરણ ઉપાડો દેશ 1 શબ્દાર્થ ચરણ પગ ડગલું ઉપાડો આગળ વધારો ચાલવાનું શરૂ કરો પર્વત પહાડ ડુંગર ઊંચી વધારે ઊંચાઈ ધરાવતી પગલાં માંડવા ચાલવાની શરૂઆત કરવી ડગભરનું ખાડો ઊંડો ગड्ढો મુશ્કેલી કે અડચણરૂપ સ્થિતિ આડો વચ્ચે આવતો રૂકાવટ ઊભી કરતો વાડો વાડ સીમા કે બંધન રાતને દા ડો રાત અને દિવસ સતત અવિરત ત્રાડો ગર્જના ડર કે ભય પમાડનારો અવાજ ડરાવે ભયભીત કરે મનોબળ મનની શક્તિ દૃઢ સંકલ્પ સફળતા સિદ્ધિ કામયાબી વાયુ પવન વેગ ઝડપ હિમાચલ હિમાલય પર્વત અમંચમન મોજ મજા સમૂહ સપનું જનગણ લોકોનો સમૂહ કંઠ ગળું અવિચલ વિચલિત થયા વગર 2 કાવ્ય ચાલો ચરણ ઉપાડો કવિ સુરેશ દલાલ પ્રકાર કૂચગીત શૌર્યગીત રાષ્ટ્રસેવા માટેનું આહ્વાન કાવ્ય પંક્તિઓ અને સરળ સમજૂતી 1 પંક્તિ ભીડેલા સૌ દધા રૂઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો સમજૂતી કવિ દેશવાસીઓને આહ્વાન કરતા કહે છે કે હે ભાઈઓ મન અને ઘરના બંધ થયેલા દરવાજાઓ સંકુચિતતા અને અડચણો ખોલી નાખો અને દેશહિતના કાર્યમાં આગળ વધવા માટે તમારા પગ ચરણ ઉપાડો 2 પંક્તિ ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો સમજૂતી આપણે પરસ્પરના તમામ ભેદભાવો જાતિ ધર્મ કે વર્ગના ભૂલીને એકતાથી આગળ વધવાનું છે પ્રામાણિક નેક બનીને તથા પવન વાયુ જેવી ઝડપ અને ઉત્સાહ સાથે લક્ષ્ય તરફ આગળ વધો 3 પંક્તિ છોડી દઈને રંગરાગને વેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો સમજૂતી મૌજ મજા આરામ અને ભૌતિક સુખો રંગરાગનો ત્યાગ કરીને દેશસેવાનો સંકલ્પ વેખ ધારણ કરો હિમાલય પર્વત જેવો દ્રઢ અને ક્યારેય ન ડગે તેવો મક્કમ સંકલ્પ અવિચલ ટેક લઈને આગળ વધો 4 પંક્તિ અમંચમનના સમણા કેરો સહેજે નહીં ફૂંફાડો બંધુ ચાલો ચરણ ઉપાડો સમજૂતી સુખ સાબી અને આરામદાયક જીવનના સ્વપ્નાઓમાં લીન ન રહો હે ભાઈઓ સુસ્તી છોડીને રાષ્ટ્રસેવાના માર્ગે આગળ કદમ વધારો 5 પંક્તિ અહીં ઊભા તો મોત જશું તો જીવન જય જયકાર કોઈ રીતે પણ તહીં પહોંચવું પળપળનો પોકાર સમજૂતી જો આપણે એક જ જગ્યાએ થંભી જઈશું કે આળસ કરીશું તો એ મૃત્યુ સમાન છે પરંતુ જો આગળ વધીશું તો જીવનમાં વિજય અને સફળતા મળશે ક્ષણે ક્ષણ હૃદયમાંથી એ જ અવાજ પોકાર આવવો જોઈએ કે ગમે તે ભોગે આપણા લક્ષ્ય સુધી પહોંચવું જ છે 6 પંક્તિ તનમનદનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર ચાલો ઋષિઓ લઈ કંઠમાં વાઘસિંહની ત્રાડો બંધુ ચાલો ચરણ ઉપાડો સમજૂતી હે દેશવાસીઓ જનગણ શરીર મન અને ધનથી સમર્પિત થઈને લક્ષ્ય તરફ આગળ વધવાનો જ દ્રઢ નિશ્ચય કરો આપણા દેશના ઋષિમુનિઓની પવિત્ર વાણી અને વાઘસિંહ જેવી નિર્ભય ગર્જના ત્રાડ સાથે સાહસપૂર્વક આગળ વધો હે ભાઈઓ ઉઠો અને દેશહિત માટે ચરણ 3 સમાનાર્થી શબ્દો ચરણ પગ કદમ પદ વાયુ પવન સમીર અનિલ વેગ ઝડપ ગતિ રફતાર પર્વત પહાડ ગિરી અગ હિમાચલ હિમાલય હિમગીરી અમંચમન મોજમજા આનંદ મનોરંજન સમૂહ સપનું સ્વપ્ન જનગણ લોકસમુદાય પ્રજા લોકો કંઠ ગળું ગ્રીવા અવિચલ અડગ મક્કમ નિશ્ચળ દ્વાર દરવાજો બારણું કવાડ બંધુ ભાઈ સાથી સહોદર ભેદ તફાવત ભેદભાવ અંતર નેક પ્રામાણિક ઈમાનદાર સજ્જન વેખ સંન્યાસ વૈરાગ્ય દૃઢ સંકલ્પ
રંગરાગ, મોજશોક, ભોગવિલાસ. પોકાર, બૂમ, અવાજ, હાકલ. નિર્ધાર, નિશ્ચય, સંકલ્પ, દ્રઢ નિર્ણય. ત્રાડ, ગર્જના, ડાચ. મોત, મૃત્યુ, મરણ, અવસાન. જીવન, જિંદગી, આયુષ્ય, પ્રાણ. જય જયકાર, વિજયઘોષ, જયનાદ. 4. વિરોધી શબ્દો. ઊંચી વિરુદ્ધ નીચી. ઉઘાડો વિરુદ્ધ બંધ કરો ટાંકો. બંધુ વિરુદ્ધ શત્રુ દુશ્મન. એક વિરુદ્ધ અનેક. નેક વિરુદ્ધ બદ અપ્રામાણિક. વેગ વિરુદ્ધ ધીમાશ મંદતા. અવિચલ વિરુદ્ધ વિચલિત. મોત વિરુદ્ધ જીવન. જય વિરુદ્ધ પરાજય હાર. ખાડો વિરુદ્ધ ટેકરો. રાત વિરુદ્ધ દિવસ. દા, ડો, દિવસ વિરુદ્ધ રાત. સફળતા વિરુદ્ધ નિષ્ફળતા. મજબૂત વિરુદ્ધ નબળું. અશક્ત વિરુદ્ધ સશક્ત. અશક્ય વિરુદ્ધ શક્ય. અડગ વિરુદ્ધ ડગમગ. અવિરત વિરુદ્ધ વિરત ખંડિત. સાવધ વિરુદ્ધ અસાવધ. શાંતિ વિરુદ્ધ અશાંતિ. સ્વાર્થ વિરુદ્ધ પરમાર્થ. કાંટા વિરુદ્ધ ફૂલ. 5. શબ્દસમૂહ માટે એક શબ્દ. સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તાલબદ્ધ રીતે સરઘસમાં ગવાતા ગીતો, કૂચગીત. શૂરવીરતા અને રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાડતું ગીત, શૌર્યગીત. પોતાની ટેક કે ઘનશ્યમાંથી વિચલિત થયા વગરનું, અવિચલ. લોકોનો કે પ્રજાનો સમૂહ, જનગણ. કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને મંડી પડવું તે, દેખ લેવો. જીત કે વિજયની ખુશાલીનો પોકાર, જય જયકાર. જ્યાં જવું કે પહોંચવું ખૂબ મુશ્કેલ હોય તેવો માર્ગ, દુર્ગમ પંથ. તલવારની ધાર, ખાંડાની ધાર. ખૂબ જ તપેલી કે ગરમ રેતી, ધોમધતી રેતી. મનનો અંદરનો કે ભીતરનો ભાગ, અંતર. વાઘ કે સિંહની મોટી ગર્જના, ત્રાડ. અટક્યા વગર કે સતત ચાલુ રહે તેવું, અવિરત. જે થવું કે કરવું શક્ય ન હોય તેવું, અશક્ય. આંખનું મટકું માર્યા વગર એક ધ્યાનથી જોવું તે, અનિમેષ. પોતાની ધારેલી મક્કમતા પર ટકી રહેવું તે, અડગ. બરાબર જાગૃત કે હોશિયાર રહેવું તે, સાવધ. રાત અને દિવસ, રાતને દા, ડો. 6. રૂઢિપ્રયોગો, અર્થ અને વાક્યપ્રયોગ. 1. ચરણ ઉપાડવા. અર્થ, ચાલવાનું શરૂ કરવું, ઉત્સાહથી આગળ વધવું. વાક્યપ્રયોગ, રાષ્ટ્રસેવાના કાર્ય માટે યુવાનોએ ઉત્સાહથી ચરણ ઉપાડ્યા. 2. વેખ લેવો. અર્થ, કોઈ ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સર્વસ્વ છોડીને મંડી પડવું. વાક્યપ્રયોગ, ધારેલી સફળતા મેળવવા માટે તેણે ભેખ લઈને રાત દિવસ મહેનત કરી. 3. જય જયકાર થવો. અર્થ, જીત કે વિજયની ખુશાલીનો પોકાર થવો, ખૂબ યશ મળવો. વાક્યપ્રયોગ, ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું સારું પ્રદર્શન થતાં ચારેકોર જય જયકાર થઈ ગયો. 4. પગલાં માંડવા. અર્થ, ચાલવાની કે નવા કામની શરૂઆત કરવી. વાક્યપ્રયોગ, સફળતાના માર્ગે આગળ વધવા આજે જ દ્રઢ મનોબળથી પગલાં માંડવા જોઈએ. 5. અંતરને અજવાળવું. અર્થ, મન કે ચિત્તને શુદ્ધ અને નિર્મળ બનાવવું. વાક્યપ્રયોગ, સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને જ્ઞાન દ્વારા પોતાના અંતરને અજવાળવું જોઈએ. 6. ખાંડાની ધારે ચાલવું. અર્થ, ખૂબ જ મુશ્કેલ કે જોખમી માર્ગ પર સાહસપૂર્વક ચાલવું. વાક્યપ્રયોગ, દેશની સીમા પર રહીને રક્ષણ કરવું એ ખાંડાની ધારે ચાલવા સમાન છે. 7. પેટ પકડીને હસવું. અર્થ, ખૂબ જ ખડખડાટ અને મોટેથી હસવું. વાક્યપ્રયોગ, દેવયાનીની રમૂજી વાત સાંભળીને સાક્ષી પેટ પકડીને હસી પડી. 7. તમામ સ્વાધ્યાય અને પ્રવૃત્તિઓના પ્રશ્નોત્તર, સૂચના સહિત. પ્રવૃત્તિ 1, વાતચીત. સૂચના, આપેલા કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 1, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી? શા માટે? જવાબ, મને, અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર, પંક્તિ સાંભળવી ખૂબ ગમી, કારણ કે તે અટકી જવાને બદલે હિંમતપૂર્વક આગળ વધીને વિજય મેળવવાની પ્રેરણા આપે છે. પ્રશ્ન 2, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? જવાબ, હું બીજાની મદદ મેળવવા માટે તેમને નમ્રતાપૂર્વક વિનંતી કરીશ અને કામનું મહત્વ સમજાવીને સાથ સહકાર મેળવીશ.
પ્રશ્ન 3. તમને કયું ગીત ગમે છે? કેમ? જવાબ: મને પગલે પગલે સાવધ રહીને ગીત ગમે છે, કારણ કે તે જીવનની મુશ્કેલીઓ સામે હિંમત રાખીને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. પ્રશ્ન 4. એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? જવાબ: એકલા થઈ શકે તેવા કામ: વાંચન કરવું, ચિત્ર દોરવું, ચિત્કાર કરવું, ગૃહકાર્ય કરવું. સમૂહમાં થઈ શકે તેવા કામ: રમત રમવી, નાટક કરવું, સફાઈ અભિયાન ચલાવવું, કૂચ કાઢવી. પ્રશ્ન 5. તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? જવાબ: ધ્યેય સિદ્ધ કરવા માટે હું મક્કમ નિર્ધાર કરીશ, યોગ્ય સમયપત્રક બનાવીશ અને ગમે તેટલી અડચણ આવે તો પણ સતત મહેનત કરીશ. પ્રશ્ન 6. તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? જવાબ: હા, મેં નવા વર્ષના પ્રારંભે દરરોજ નિયમિત રીતે અભ્યાસ કરવાની અને હંમેશા સત્ય બોલવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રવૃત્તિ 2. સાચા વાક્યોની પસંદગી. સૂચના: શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા વાક્યો હોય તેને ઓળખો. 1. વેગ, ઝડપ. વિકલ્પ 1. ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. સાચું વાક્ય. વિકલ્પ 2. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. સાચું વાક્ય. વિકલ્પ 3. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે. સાચું વાક્ય. 2. બેખ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. વિકલ્પ 1. નિશા બેખ લઈને ઘરનું કામ કરે છે. ખોટું વાક્ય. વિકલ્પ 2. તે બેખ લઈને રસ્તે ચાલી રહ્યો છે. ખોટું વાક્ય. વિકલ્પ 3. ધારેલી સફળતા મેળવવા તે બેખ લઈને મહેનત કરી રહ્યો છે. સાચું વાક્ય. 3. જય જયકાર, જીતની ખુશાલીનો પોકાર. વિકલ્પ 1. બાળકોએ રમત રમવા માટે જય જયકાર કર્યો. ખોટું વાક્ય. વિકલ્પ 2. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચારેકોર જય જયકાર થઈ ગયો. સાચું વાક્ય. વિકલ્પ 3. જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું. સાચું વાક્ય. પ્રવૃત્તિ 3. શબ્દો અને વાક્યપ્રયોગ. સૂચના: ઉદાહરણ મુજબના બેવડાતા, દ્વિરૂપક શબ્દો લખી વાક્યપ્રયોગ કરો. ઉદાહરણ: પળપળ પળપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. 1. ક્ષણેક્ષણ, ક્ષણેક્ષણનો હિસાબ રાખીને કામ કરવું જોઈએ. 2. ટપટપ, નળમાંથી ટપટપ પાણી ટપકી રહ્યું હતું. 3. ઝમઝમ, ચોમાસામાં વરસાદ ઝમઝમ વરસી રહ્યો છે. 4. હળવે હળવે, પવન હળવે હળવે વાઈ રહ્યો હતો. 5. કણકણ, ઈશ્વર સૃષ્ટિના કણકણમાં વસેલો છે. પ્રવૃત્તિ 4. ખાલી જગ્યા પૂરો. સૂચના: કૌંસમાં આપેલા શબ્દો અજુગતું, અશક્ત, અશક્ય, અનિમેષ, અડગ, અવિચલ, અવિરત નો યોગ્ય ઉપયોગ કરી વાક્યો પૂરા કરો. પ્રશ્ન 1. સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. જવાબ: સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. પ્રશ્ન 2. ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે. જવાબ: ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. પ્રશ્ન 3. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી. જવાબ: મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. પ્રશ્ન 4. મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? જવાબ: મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? પ્રશ્ન 5. ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી. જવાબ: અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. પ્રવૃત્તિ 5. કાવ્યરચના પૂર્તિ. સૂચના: કૌંસમાંથી યોગ્ય શબ્દ દોડો, ખાડો, ઊંચી, આડો, પગલાં, ડરાવે મૂકી રચના પૂર્ણ કરો. પૂર્ણ કાવ્ય રચના. ચાલો, ચરણ ઉપાડો. છો ને પર્વત ઊંચી. ચાલો, ચરણ ઉપાડો. સાથે પગલાં માંડો. ચાલો, ચરણ ઉપાડો. કૂદી જઈએ ખાડો. ચાલો, ચરણ ઉપાડો. છો ને આડો વાડો. ચાલો, ચરણ ઉપાડો. દોડો રાતને દા ડો. ચાલો, ચરણ ઉપાડો. નહીં કો ડરાવે ત્રાડો. ચાલો, ચરણ ઉપાડો.
પ્રવૃત્તિ 6 વાક્ય રચના સૂચના ઉદાહરણ મુજબ ચાલો શબ્દથી શરૂ થતા વાક્યો બનાવો. ઉદાહરણ ચાલો જમી લઈએ. ચાલો કસરત કરીએ. 1. ચાલો રમી લઈએ. 2. ચાલો વાંચવા બેસીએ. 3. ચાલો વૃક્ષો વાવીએ. 4. ચાલો પ્રવાસે જઈએ. પ્રવૃત્તિ 7 કાયદથી વાક્યની શરૂઆત. સૂચના ઉદાહરણ મુજબ ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો પૈકી કોઈ એક શબ્દથી વાક્યની શરૂઆત કરો. ઉદાહરણ કહો, તમે ક્યારે આવશો? 1. દોડો, શ્વાસ ભરીને દોડવા લાગો. 2. જુઓ, ધ્યાન આપીને વાંચવા લાગો. 3. જુઓ, સામેના મકાનમાં આગ લાગી. 4. બોલો, ડુંગર કેટલો દૂર છે? 5. કહો, તમે શું વિચાર્યું? 6. ઉઠો, સવાર થઈ ગઈ છે. પ્રવૃત્તિ 8 પૂરક કાવ્ય આધારિત પ્રશ્નોત્તર. સૂચના પગલે પગલે સાવધ રહીને. કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1 રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? જવાબ રસ્તામાં કાંટા, કંકર કાંકરા અને ધોમધતી રેતી, અસહ્ય તડકો જેવા અનેક સંકટો આવી શકે છે. પ્રશ્ન 2 સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? જવાબ સંકટની પરિસ્થિતિમાં હિંમત હાર્યા વિના ધૈર્ય, ધીરજ રાખીને આગળ વધવું જોઈએ. પ્રશ્ન 3 મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? જવાબ મુશ્કેલ માર્ગ કાપનારે પોતાની હિંમત ન ગુમાવવી, સ્વાર્થ સામે ન જોવું અને સૌને શિસ્ત, શાંતિ તથા સેવાનો પાઠ આપવો જોઈએ. પ્રશ્ન 4 પંથ તારો કાપ્યે જા દ્વારા શો સંદેશ આપ્યો છે? જવાબ પંથ તારો કાપ્યે જા દ્વારા સંદેશ આપ્યો છે કે જીવનની મુશ્કેલીઓ કે અડચણોથી ડર્યા વગર સતત પોતાના લક્ષ્ય તરફ પુરુષાર્થ કરીને આગળ વધતા રહેવું જોઈએ. પ્રવૃત્તિ 9 અને 10 5 અક્ષરવાળા શબ્દો અને વાક્ય પ્રયોગ. સૂચના 5 અક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરો અને તેના પરથી વાક્યો લખો. યાદી શબ્દો 1 પુસ્તકાલય 2 અભયારણ્ય 3 મહાવિદ્યાલય 4 પ્રયોગશાળા 5 કલ્પના શક્તિ. વાક્ય પ્રયોગ 1 પુસ્તકાલય અમારી શાળાના પુસ્તકાલયમાં ઘણા રસપ્રદ અને ઉપયોગી પુસ્તકો છે. 2 અભયારણ્ય ગીરનું અભયારણ્ય એશિયાઈ સિંહોના રક્ષણ માટે જાણીતું છે. 3 મહાવિદ્યાલય મારા મોટા ભાઈ શહેરમાં મહાવિદ્યાલયમાં અભ્યાસ કરે છે. 4 પ્રયોગશાળા વિજ્ઞાનના પ્રયોગો કરવા માટે વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં જાય છે. 5 કલ્પના શક્તિ કવિઓ પાસે અદ્ભુત કલ્પના શક્તિ હોય છે. પ્રવૃત્તિ 11 પ્રશ્નવાક્ય બનાવો. સૂચના કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્નવાક્ય બનાવો. ઉદાહરણ યશ્વી કાલે ગુલાબજાંબુ ખાશે. કોને, શું, કેમથી વધુ યશ્વી કાલે શું ખાશે? 1 વાક્ય શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. ક્યારે, કેમ, કેવા? પ્રશ્નવાક્ય શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? 2 વાક્ય મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. કોણે, ક્યાં, શું, કેવી? પ્રશ્નવાક્ય મમ્મીના જન્મદિવસે દીકરીએ શું આપ્યું? 3 વાક્ય અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. કોણ, કેમ, કયા? પ્રશ્નવાક્ય અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? 4 વાક્ય પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. શું, ક્યાં, ક્યારે? પ્રશ્નવાક્ય પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? 5 વાક્ય ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. ક્યાં, શું, કેમ? પ્રશ્નવાક્ય ચિંટુ અને મીનુ ફરવા ક્યાં ગયા? પ્રવૃત્તિ 12 પંક્તિઓનો ભાવાર્થ. સૂચના આપેલી હિન્દી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. 1 પંક્તિ રૂક જાના નહીં તું કહી હાર કે, કાંતો પે ચલ કે મિલેંગે સાએ બહાર કે. ભાવાર્થ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કે હારનો સામનો કરવો પડે તો પણ હિંમત હારીને અટકી જવું નહીં. જે વ્યક્તિ મુશ્કેલીઓરૂપી કાંટા પર ચાલીને પણ આગળ વધે છે તેને જ અંતે સુખ અને સફળતાની વસંત પ્રાપ્ત થાય છે. 2
पंक्ति, एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जे जम गए तो कुछ नहीं। ભાવાર્થ, જિંદગી એ નિરંતર ચાલતો માર્ગ છે, જો આપણે અટકી જઈશું તો કંઈ જ હાસિલ થશે નહીં। જો આપણા કદમ ધ્યેય પ્રાપ્ત કર્યા પહેલાં જ કોઈ જગ્યાએ રોકાઈ જશે તો આપણી પ્રગતિ અટકી જશે। પ્રવૃત્તિ 13, પાઠ આધારિત મુખ્ય પ્રશ્નોત્તર। સૂચના, આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો। પ્રશ્ન 1, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? જવાબ, કવિ આપસી ભેદભાવો ભૂલીને એક થઈને, નીતિ નિયમ અને ઈમાનદારીથી નેક થઈને, વાયુ જેવી ઝડપ રાખીને, મોજશોખ છોડીને સંકલ્પપૂર્વક, વેખ લઈને અને હિમાલય જેવી અવિચલ ટેક રાખીને ચાલવાનું કહે છે। કારણ કે રાષ્ટ્રસેવા કરવા અને વિજય મેળવવા માટે આપસી એકતા, ચારિત્ર્ય અને દ્રઢ મનોબળ અનિવાર્ય છે। પ્રશ્ન 2, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જવાબ, માત્ર ઊભા રહેવાથી કે અટકી જવાથી જીવન સ્થગિત થઈ જાય છે, જે મૃત્યુ સમાન છે। પરંતુ સતત ચાલતા રહેવાથી અને પુરુષાર્થ કરવાથી જીવનમાં સફળતા, વિજય અને જય જયકાર પ્રાપ્ત થાય છે। પ્રશ્ન 3, આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? જવાબ, આ કાવ્ય દ્વારા સંદેશ મળે છે કે દેશહિત અને રાષ્ટ્રસેવા માટે બધા ભેદભાવો ભૂલીને, એક થઈને, નિડરતા અને અડગ સંકલ્પ સાથે સતત આગળ વધવું જોઈએ। મુશ્કેલીઓથી ડર્યા વગર સર્વસ્વ સમર્પિત કરીને પોતાના લક્ષ્ય તરફ નિરંતર ચાલતા રહેવું જોઈએ। પ્રવૃત્તિ 14, ચાલો યાદ કરીએ। સૂચના, એકમમાં શીખેલી બાબતો આધારે સ્વાધ્યાય કરો। પ્રશ્ન 1, વર્ગખંડમાં કાવ્યગાન સમયની કઈ વાત તમને યાદ છે? જવાબ, વર્ગખંડમાં જ્યારે બધા વિદ્યાર્થીઓ એકસાથે લયબદ્ધ રીતે સમૂહગાન કરતા હતા તે ક્ષણ યાદ છે। પ્રશ્ન 2, આ કાવ્યનું ગાન સમૂહગાન તમે કેટલી વાર કર્યું? જવાબ, મેં વર્ગખંડમાં કાવ્યનું સમૂહગાન 3-4 વાર કર્યું। પ્રશ્ન 3, એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે? જવાબ, મને અમંચમન, અવિચલ, સમણું, ત્રાડ અને ભેખ લેવો જેવા શબ્દો યાદ છે। પ્રવૃત્તિ 15, રમૂજ જોક્સ। સૂચના, સંવાદ વાંચો અને ઉત્તર આપો। પ્રશ્ન, સૌથી વધુ ભણેલી ઋતુ કઈ? જવાબ, ઉનાળો, કારણ કે ઉનાળામાં સૌથી વધુ ડિગ્રી હોય છે।